નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એટલે કે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકો. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 8 વિષય હિન્દી ફર્સ્ટ સેમિસ્ટર એટલે કે પ્રથમ સત્રના એકમ 6 ભરત. તો મિત્રો, આપણે આ ભરત એકમના શબ્દાર્થ, મુહાવરે અને અભ્યાસ અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, તમે એકમ 6 ભરત શીખી ગયા હશો, સમજ્યા હશો અને જાણ્યું હશે. તો આ એકમ મહાકવિ કાલિદાસ લિખિત નાટક અભિજ્ઞાન શાકુંતલમમાંથી લેવામાં આવ્યું છે, જેમાં રાજા લક્ષ્મણસિંહે આ નાટકને હિન્દીમાં અનુવાદ કર્યો છે અને તેમાંથી આ પ્રસ્તુત પાઠ આપણો લેવામાં આવેલો છે. તો મિત્રો, આ ભરત એકમ શીખ્યા, સમજ્યા અને જાણ્યા બાદ હવે આપણે મિત્રો આ એકમના શબ્દાર્થ, મુહાવરે અને અભ્યાસ અંગે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ એકમ 6 ભરત. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ મિત્રો આ વિડીયોને શેર કરજો. આ વિડીયોની લિંક તમે તમારા અન્ય મિત્રો સુધી પણ મોકલજો તથા આ વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. અને કોઈ પણ પ્રશ્ન ના સમજાય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શરૂ કરીએ એકમ 6 ભરતના શબ્દાર્થ. તો મિત્રો, આપેલા એકમના શબ્દાર્થનો અભ્યાસ મહાવરો એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં સમાનાર્થી શબ્દો અથવા શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે જો મહાવરાનો શબ્દાર્થનો અભ્યાસ કરેલો હશે તો આપણે તે ઉત્તરોને વ્યવસ્થિત લખી શકીશું અને જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. તો જોઈએ મિત્રો આ એકમમાં કયા કયા શબ્દાર્થ આપેલા છે. પહેલો શબ્દ આપ્યો છે તપસ્વીની, જેનો અર્થ થશે તપ કરને વાલી સ્ત્રી. ત્યાર પછીનો શબ્દ છે અચંભા, જેનો અર્થ થશે હેરાની. ત્યાર પછીનો મિત્રો શબ્દ છે હઠીલા, જેનો અર્થ થશે જિદ્દી. આગળનો શબ્દ છે સર્વદમન, જેનો અર્થ થશે સબકો દમન કરને વાલા, રાજા દુષ્યંત કા પુત્ર ભરત. ત્યાર પછીનો શબ્દ છે ઉજ્જવલ, જેનો અર્થ થશે ચમરકા હુઆ, સ્વચ્છ. ત્યાર પછીનો મિત્રો શબ્દ છે ચક્રવર્તી, જેનો અર્થ થશે સમ્રાટ, સમુદ્ર તક પૃથ્વી કો જીતને વાલા. આગળનો શબ્દ છે તૂતલે વચન, જેનો અર્થ થશે અટપટે શબ્દ. ત્યાર પછીનો શબ્દ છે ડીઠ, જેનો અર્થ થશે જિદ્દી. ત્યારબાદ મિત્રો શબ્દ આપ્યો છે આચરણ, જેનો અર્થ થશે વ્યવહાર. પછીનો શબ્દ છે બળભાગી, જેનો અર્થ થશે બડે ભાગ્યવાલા. આગળનો શબ્દ છે કુલ, જેનો અર્થ થશે વંશ. ત્યારબાદ શબ્દ છે વૃદ્ધાવસ્થા,
જેનો અર્થ થશે બુઢાપા. ત્યાર પછીનો મિત્રો શબ્દ છે जितेंद्रिय, જેનો અર્થ થશે जिसने अपनी इंद्रियों को जीत लिया हो. આગળનો શબ્દ છે નાહર, જેનો અર્થ થશે શેર અથવા સિંહ. ત્યાર પછીનો શબ્દ છે દેવપિતર, જેનો અર્થ થશે દેવ ઓર પૂર્વજ. આગળનો શબ્દ છે વિવાહિતા, જેનો અર્થ થશે શાદીશુદા સ્ત્રી. આગળનો શબ્દ છે પરદેશી, જેનો અર્થ થશે दूसरे देश का. આગળનો શબ્દ છે શકુંતલાવણ્ય, જેનો અર્થ થશે મિટ્ટી કા સૌંદર્ય. ત્યારબાદ મિત્રો શબ્દ આપ્યો છે વૃત્તાંત, જેનો અર્થ થશે વર્ણન અથવા હાલ. ત્યારબાદ મિત્રો શબ્દ આપ્યો છે મનોરથ, જેનો અર્થ થશે મન કી કામના અથવા ઈચ્છા. ત્યારબાદનો શબ્દ છે ઓટ, જેનો અર્થ થશે આડ અથવા અવરોધ. તો મિત્રો આ રીતે આપણે આપેલા તમામ શબ્દોના શબ્દાર્થનો મહાવરો કરી લઈશું. હવે આગળ વધીએ. મિત્રો હવે આપણે આ એકમના મુહાવરે અંગે ચર્ચા કરીશું. આ એકમમાં આપણને બે મુહાવરા આપેલા છે, તેનો અર્થ અને વાક્ય પ્રયોગ બંને આપણે જોઈશું. પહેલો મુહાવરો છે મિત્રો बात पर कान नहीं धरना. अर्थ થશે अनसुना करना. वाक्य જોઈએ મિત્રો. सुरेश अपने पिताजी की बात कान नहीं धरता. મિત્રો વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો. બીજો મુહાવરો મિત્રો આપ્યો છે धोखा खा जाना. अर्थ सच्ची बात को ना समझ पाना अथवा मूर्ख बनना. वाक्य જોઈએ મિત્રો. छात्र उत्तर लिखने में धोखा खा गई. તો મિત્રો આ રીતે આપણે બંને મુહાવરાઓના અર્થ અને જોડે જોડે વાક્ય પ્રયોગ પણ શીખ્યા. હવે આગળ વધીએ. મિત્રો હવે આપણે આ એકમના અભ્યાસ અંગે ચર્ચા કરીશું. મિત્રો આ એકમના અભ્યાસમાં આપણે કુલ 4 પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. આપણે ચારેય પ્રશ્નો તેના પેટા પ્રશ્નોની અહીં વિગતે ચર્ચા કરીશું અને સમજીશું. જોઈએ પ્રશ્ન પહેલો. प्रश्न पहलो मित्रों एवं छे निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. मित्रों अहीं आपणे कुल 2 प्रश्नों उत्तरों आपवाना छे. जोईए प्रश्न पहलो. प्रश्न पहलो मित्रों एवं छे इस एकांकी के आधार पर बालक सर्वदमन की विशेषताओं का वर्णन कीजिए. मित्रों आपणे आ प्रश्न माटे बालक सर्वदमनનું જે આપણને એકમમાં પાત્ર આપ્યું છે તેની વિશેષતાઓ નોંધવાની છે. જો મિત્રો આપણે એકમને બરોબર સમજ્યા હશો, અભ્યાસ કરેલો હશે, તો આ ઉત્તરને વ્યવસ્થિત લખી શકીશું. જોઈએ ઉત્તર. सर्वदमन सुंदर और आकर्षक बालक है. उसका मुख अग्नि के समान दमक रहा है. उसका स्वभाव साहसी और निर्भय है. उसे सिंह जैसे पशुओं का भी डर नहीं है. वह इतना हठी है कि
तपस्विनियों के समझाने पर भी उस पर कोई असर नहीं होता। उसे खिलौने से खेलना बहुत पसंद है। तो मित्रों, आ रीते આપણે સર્વદમનની વિશેષતાઓ અહીં લખી શકીશું। હવે આગળ વધીએ, પ્રશ્ન નંબર 2 જોઈએ। प्रश्न बीजो छे मित्रों, सर्वदमन के व्यवहारों को देखकर दुष्यंत के मन में कौन कौन से विचार आते थे? तो ये उत्तर, सर्वदमन का साहस देखकर दुष्यंत को उसके प्रति प्रेम उमड़ आता है। उसे लगता है कि सर्वदमन किसी तेजस्वी वीर का पुत्र है। बालक के हाथ में चक्रवर्तियों जैसे लक्षण और उसकी कमल जैसी हथेली देखकर राजा दुष्यंत आश्चर्य में डूब जाते हैं। सर्वदमन के हाथ से सिंह के बच्चे को छुड़ाते समय उसके हाथ के स्पर्श से दुष्यंत को बहुत आनंद हुआ। उसे लगा कि जिस बड़भागी का यह बेटा है उसे कितना हर्ष होता होगा। इस प्रकार सर्वदमन के व्यवहार को देखकर दुष्यंत के मन में कई सारे विचार आते थे। तो मित्रों, બંને પ્રશ્નોના ઉત્તર આ રીતે સમજીને લખીશું। હવે આગળ વધીએ, પ્રશ્ન નંબર 2 જોઈએ। प्रश्न नंबर 2 છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે, इस एकांकी में निम्नलिखित पात्रों में अंतर्निहित मूल्य बताइए। મિત્રો, અહીં આપણને દુષ્યંત અને સર્વદમન આ બંને પાત્રો આપેલા છે। તે બંને પાત્રોના અંતર્નિહિત મૂલ્યો આપણે અહીં રજૂ કરવાના છે કે તે પાત્રો એકબીજા માટે શું કહેવા માંગે છે। તો જોઈએ ઉત્તર। પહેલું પાત્ર મિત્રો આપ્યું છે દુષ્યંતનું। તો દુષ્યંત વિશે આપણે લખીએ। उत्तर, राजा दुष्यंत को सर्वदमन की बाल चेष्टाएं मंत्रमुग्ध कर देती हैं। राजा दुष्यंत को सर्वदमन का साहस देखकर उसके प्रति प्रेम उमड़ आता है। सर्वदमन के स्पर्श से उन्हें बहुत आनंद होता है। उसे लगता है कि यह पुत्र उनका होता तो कितना अच्छा होता, लेकिन अंत में सिद्ध हो जाता है कि सर्वदमन दुष्यंत का ही पुत्र है। तब वह बहुत आनंदित हो जाते हैं। तो मित्रों, અહીં આપણે પિતા પુત્રનો સંબંધ અને તેના મૂલ્યો છે, એકબીજા પ્રત્યે કેવી લાગણી છે તેનું આપણે અહીં વર્ણન કરવાનું છે। આગળ જોઈએ બીજું પાત્ર। બીજું પાત્ર છે મિત્રો સર્વદમનનું। જોઈએ તેના अंतर्निहित मूल्य। उत्तर, उसका स्वभाव साहसी और निर्भय है। उसे सिंह जैसे पशुओं का भी डर नहीं है। सिंह शावक के साथ खेलता है। तपस्विनी के समझाने पर भी उस पर कोई असर नहीं होता, लेकिन दुष्यंत के समझाने पर वो सिंह शावक को छोड़ देता है। उसकी सूरत भी दुष्यंत की सूरत से मिलती है। अपराजित नाम का रक्षा सूत्र भी साबित कर देता था कि वह राजा दुष्यंत का ही पुत्र है। इस तरह पिता और पुत्र दोनों एक दूसरे से अनजान थे, फिर भी दोनों में पिता पुत्र जैसा भाव उमड़ते हैं। तो मित्रों, आ रीते આપણે બંને પાત્રોના અંતર્નિહિત મૂલ્યોનું વર્ણન કરીશું। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3। प्रश्न नंबर 3 છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે, इस परिच्छेद को ध्यानपूर्वक पढ़कर दिए गए प्रश्नों के उत्तर दीजिए। મિત્રો, અહીં આપણને એક પરિચ્છેદ એટલે કે ફકરો આપેલો છે, તેને આપણે ધ્યાનપૂર્વક સમજપૂર્વક વાંચવાનો છે। ત્યારબાદ આપણને અહીં 5 પ્રશ્નો પૂછેલા છે, તેનો ઉત્તર આપણે તે પરિચ્છેદ તે ફકરાના આધારે લખવાનો છે। तो मित्रों, सौप्रथम આપણે આપેલા પરિચ્છેદનું ધ્યાનપૂર્વક વાંચન કરી લઈએ।
તો મિત્રો આ રીતે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 40 ઉપર પ્રશ્ન નંબર 3 ની નીચે પરિચ્છેદ આપેલો છે। સૌપ્રથમ તેનું वांचन કરી લઈએ। कृषि वैज्ञानिकों के अनुसार एक अच्छा जंगल जैविक भंडार घर होता है। यह हजारों प्रजातियों के पौधे को उजागर रखता है जो बाद में चलकर बहुमूल्य हो जाते हैं। अगर हम जंगल को एक सीमा से भी ज्यादा छांटते हैं या खत्म करते हैं तो वे चीजें भी नष्ट हो जाती हैं जिनकी हमें कभी भी बहुत जरूरत हो सकती है। वह एक संभवित पौधा, खाने की औषधीय वस्तु या कोई उपयोगी चीज बनाने में इस्तेमाल होने वाली कोई जरूरी वस्तु में से कुछ भी हो सकता है। तो मित्रों आओ एक परिच्छेद आपने आपेलू छे। हवे तेना आधारे जे प्रश्नों पूछेला छे ते प्रश्नों अने तेना उत्तरो जोईए। पहलो प्रश्न मित्रों पूछेलो छे, एक अच्छा जंगल क्या कहलाता है? तो मित्रों आपणे परिच्छेद ने ध्यानपूर्वक वांच्यो हशे तो तेनो उत्तर तमने तरत ज आवडी जशे। तो उत्तर थशे एक अच्छा जंगल जैविक भंडार घर कहलाता है। बीजो प्रश्न छे मित्रों, जंगल को ज्यादा छांटने या खत्म करने से क्या नुकसान होता है? जो ये उत्तर, जंगल को ज्यादा छांटने या खत्म करने से पौधे, खाने की औषधि या अन्य कोई उपयोगी चीज भी नष्ट हो जाती हैं जिनकी हमें कभी भी बहुत जरूरत हो सकती है। त्रीजो प्रश्न छे मित्रों, इस परिच्छेद का उचित शीर्षक दीजिए। मित्रों आपने जे परिच्छेद आप्यो छे, फकरो आप्यो छे, तेनुं आपणे उचित शीर्षक एटले के नाम आपवानुं छे। मित्रों तमे आ एकमनुं आ फकरानुं शीर्षक तमारी रीते विचारीने पण आपी शको छो अथवा અહીં આપેલું નમૂનારૂપ શીર્ષક પણ ઉત્તર સ્વરૂપે નોંધી શકો છો। તો આ પરિચ્છેદનું શીર્ષક થશે જંગલ કા મહત્વ अथवा जंगल की उपयोगिता। चौथो प्रश्न छे मित्रों, पर्यायवाची लिखिए। जंगल, घर अने बहुत। मित्रों અહીં આપણને ત્રણ શબ્દો આપેલા છે। આ ત્રણેય શબ્દોના આપણે પર્યાયવાચી એટલે કે સમાનાર્થી શબ્દો લખવાના છે। પહેલો શબ્દ છે જંગલ, જેનો પર્યાયવાચી શબ્દ થશે વન। ત્યાર પછી બીજો શબ્દ છે ઘર। ઘર શબ્દનો પર્યાયવાચી શબ્દ થશે આવાસ અથવા ગૃહ। ત્યાર પછીનો શબ્દ છે બહુત। બહુત શબ્દનો સમાનાર્થી શબ્દ પર્યાયવાચી શબ્દ થશે અધિક અથવા જ્યાદા। तो मित्रों आ रीते आपणे आपेला त्रणेय शब्दों पर्यायवाची शब्दों लखीशुं। प्रश्न 5मो छे मित्रों, इस परिच्छेद आधारित 2 सवाल बनाइए। मित्रों અહીં આપણને જે પરિચ્છેદ આપેલું છે, ફકરો આપેલું છે, તે ફકરાનો અભ્યાસ કરી આપણે તેમાંથી 2 પ્રશ્નોનું નિર્માણ કરવાનું છે। મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમે તમારી રીતે જાતે વિચારીને પણ લખી શકો છો અથવા અહીં આપેલો નમૂનારૂપ ઉત્તર પણ તમે નોંધી શકો છો। તમે જાતે પણ આ ફકરામાંથી પરિચ્છેદમાંથી કોઈ પણ 2 પ્રશ્નો બનાવી શકો છો। તો જોઈએ ઉત્તર। पहलो प्रश्न बनसे मित्रों, किसके अनुसार जंगल जैविक भंडार घर होता है? बीजो प्रश्न बनसे, जंगल में से हमें क्या प्राप्त होता है? तो आ रीते मित्रों आपणे कोई पण 2 प्रश्नों परिच्छेदना आधारे बनावी सकीए छीए। तमे तमारी रीते प्रयत्न करीने पण आ उत्तरो लखी शको छो। हवे आगळ वधीए। प्रश्न नंबर 4 जोईए। प्रश्न नंबर 4 छे मित्रों, जेनी आपणे सूचना आपी छे सोच अपनी अपनी।
અહીં મિત્રો બે પ્રશ્નોના ઉત્તરો લખવાના છે. તે બંને પ્રશ્નો તમારે તમારી રીતે વિચારીને લખવાના છે. અહીં જે ઉત્તરો આપ્યા છે તે માત્ર નમૂનારૂપ સમજણ માટે છે. તેનો અભ્યાસ કરી તમે તમારો ઉત્તર લખી શકો છો. જોઈએ પ્રશ્ન પહેલો. प्रश्न पहलो छे मित्रों, आपको कौन सा टीवी प्रोग्राम अच्छा लगता है? क्यों? 10-15 वाक्य में वर्णन कीजिए. मित्रों, અહીં તમારે જે ઉત્તર લખવાનો છે કે તમને કયો ટીવી પ્રોગ્રામ, કયો કાર્યક્રમ પસંદ છે તેના વિશે તમારે 10-15 વાક્યો લખવાના છે. તો મિત્રો અહીં નમૂના રૂપ મેં ઉત્તર લખેલો છે. તમને જે કાર્યક્રમ પસંદ હોય, પ્રોગ્રામ પસંદ હોય તેના વિશે તમારે वर्णन करवानो छे. तो જોઈએ उत्तर. आज के समय में टीवी सबकी जरूरत का साधन है. बच्चों से लेकर बड़ों तक सभी को टीवी देखना बहुत पसंद है. दूरदर्शन में मुझे मोटू पतलू कार्यक्रम देखना बहुत पसंद है. उसने मोटू और पतलू, इंस्पेक्टर चिंगम, डॉन और उसके साथी नंबर 1, नंबर 2, समोसे वाला आदि पात्रों बहुत ही मनोरंजक हैं. मोटू और पतलू किसी ना किसी मुसीबत में फंस जाते हैं. बाद में दोनों साथ मिलकर उस मुसीबत से बाहर निकलते हैं और दोनों की अच्छी मित्रता दिखाई गई है. मोटू की बहादुरी और पतलू की चतुराई अच्छी तरह से प्रदर्शित की गई है. हमें मोटू पतलू कार्यक्रम से अच्छी मित्रता करना और मुसीबतों का सामना करने की प्रेरणा मिलती है. तो मित्रों, आ रीते तमने जे कार्यक्रम पसंद होय तेना विશે 10-15 वाक्यों તમારે તમારી રીતે વિચારીને લખવાના છે. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 જોઈએ. प्रश्न बीजो छे मित्रों, कक्षा में पढ़ाई कर रहे हो और धरतीकंप आ जाए तो आप क्या करेंगे? मित्रों, आ प्रश्नનો ઉત્તર પણ તમે તમારી રીતે વિચારીને આપી શકો છો કે તમે જ્યારે વર્ગખંડમાં અભ્યાસ કરી રહ્યા હોય અને ધરતીકંપ આવી જાય તો તમે શું કરશો, કઈ કઈ બાબતોની કાળજી રાખશો તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે નોંધવાનું છે. તો જોઈએ મિત્રો, ઉત્તરને કેવી રીતના લખીશું. कक्षा में पढ़ाई करते समय धरतीकंप आ जाए तो निम्नलिखित बातों का ध्यान रखेंगे. पहला मुद्दो, अगर समय मिले तो क्लासरूम से बाहर निकल जाएंगे. बीजो मुद्दो, बाहर निकल नहीं पाते तो क्लासरूम के एक कोने में दीवार के पास खड़े हो जाएंगे या सिर पकड़कर बैठ जाएंगे. त्रीजो मुद्दो, धरतीकंप के झटके ज्यादा हो तो हमारी बैठने की बेंच के नीचे बैठ जाएंगे. चौथो और अगत्यनो मुद्दो, अपने अन्य साथियों की भी हम मदद करेंगे. तो मित्रों, आ रीते आपणे आपेला प्रश्ननो उत्तर लखी शकीए कि भूकंप आवी जाए तो आपणे कई कई बाबतोनी काळजी राखीशुं. तो मित्रों, आम आपेलो एकम 6 भारतना शब्दार्थ, मुहावरे અને અભ્યાસના પ્રશ્ન નંબર 1 થી 4 અહીં તમને વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે. આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો વિગતે વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો આ વિડિયોને શેર કરજો. આ વિડિયોની લિંક તમે તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો જેથી તેઓ પણ આ ઉત્તરોથી માહિતગાર થઈ શકે. અને જોડે જોડે આ વિડીયોને લાઇક જરૂરથી કરજો અને વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. અને કોઈ પણ પ્રશ્ન ના સમજાય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં, એટલે કે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.